ત્યારે કળિયુગના શરણે આવીને કીધું કે હવે મારો સમય આવી ગયો છે, હવે મને રહેવા માટે સ્થાન આપી દો. કે રાજા પરીક્ષિત છે એ રાજા બન્યા ત્યારથી જ કળિયુગનો આરંભ થયો, તો એવું કેમ કહેવાય છે? રાજા પરીક્ષિત રાજા બન્યા પછી કળિયુગ આવ્યો એવું નથી, કળિયુગ તો આવી જ ગયો હતો. એની મિલન એની સાથે થયું પછી આપણને બધાને એ વાત વાકેફ થઈ ગઈ. રાજા પરીક્ષિતનું કળિયુગ સાથે મિલન થયું. કળિયુગ ત્યાં આગળ ધર્મને, ગાય અને બળદને મારતો હતો, અને ત્યારે મારા રાજ્યમાં કોઈ મને પૂછ્યા વગર કોઈને દંડ દે તો હું એને દંડ દેવા માટે તૈયાર થઈ જાઉં. જ્યારે પરીક્ષિત એને દંડ દેવા માટે જાય છે ત્યારે કળિયુગના શરણે આવીને કીધું કે હવે મારો સમય આવી ગયો છે, હવે મને રહેવા માટે સ્થાન આપી દો. પરીક્ષિત રાજાએ રહેવા માટે સ્થાન આપ્યા, અને એ 4 સ્થાનો આપ્યા કે જ્યાં જુગાર રમાતો હશે, જે જગ્યાએ ન ખાવા પીવાના પદાર્થો ખવાતા પીવાતા હશે, જે જગ્યાએ વ્યભિચાર થતો હશે, જે જગ્યાએ હિંસા થતી હશે, ત્યાં કળિયુગ રહેતો હશે. ફરીવાર મહારાજે કે યાચના કરું છું કે તમે 4 સ્થાનો આપ્યા, પણ આ 4 સ્થાનમાં મારો પરિવાર સમાય એવો નથી, એટલે મને એક સ્થાન હવે સારું આપો. અને પછી પરીક્ષિત મહારાજે અનિતિના સોનાની અંદર તારો વાસ થાય એવું એને રહેવા માટે સ્થાન આપ્યું, અને પછી કળિયુગ અનિતિના ધનની અંદર પણ રહેવા લાગ્યો છે.